ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આ જ વિડીયોમાં અથવા તો આ જ પાઠ જે આપણે આગળ ભણેલા છીએ અધૂરો બેઝિક ઓફ ટ્યુન્સ તેનો આગળનો પાઠ અત્યારે અભ્યાસ કરીશું. તો જોઈએ છીએ આપણે સૌથી પહેલાં ઉંદરોનો ઉપદ્રવ બહુ વધી ગયેલો છે ગામમાં અને લોકોએ પ્રયત્ન પણ ઘણો બધો કરે છે. મેયરને કહ્યું, મેયર પોતે પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. કાઉન્સિલ પણ કંઈ નથી કરતી. ત્યારે ગામના લોકો કહે છે શું કરતું, પોતાની રીતે કેટલાક પાંજરા લાયા, ઝેરી ખોરાક મૂક્યો, ડોગને લાયા, કેટ્સને લાયા, પણ કંઈ થતું નથી. ઉંદરો તો જેમ ફરતા હોય એમ ફરતા હોય છે, એમના ઉપર ઝેર પણ કંઈ અસર નથી જ કરતું. તેથી હવે કંટાળીને એ લોકો શું કરે છે આપણે જોઈએ, અર્જન્ટ મિટિંગ બોલાવીને તેઓ રજૂઆત કરી રહ્યા છે. તો આપણે તેને જોઈએ છે. When the councillors were discussing the problems, જ્યારે કાઉન્સિલના બધા જ સભ્યો ભેગા થઈને જે એમનો પ્રોબ્લેમ હતો, પ્રશ્ન હતો, તેના વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. ડિસ્કસ એટલે ચર્ચા કરતા હતા. There was a knock at the door. તો knock એટલે ખખડાવવું. knock એટલે ખખડાવવું. એ લોકો દરવાજો આડો કરીને વાતચીત, બધા પ્રશ્નોની ચર્ચા કરે છે. એવામાં એક અજાણ્યો માણસ છે, દરવાજે નોક કરે છે, ટકોરો મારે છે, ખખડાવે છે. એટલે કાઉન્સિલરના સભ્યોમાં ડિસ્કશનમાં એટલા ગયા હતા કે કોઈ ઊભા થઈને એને ખોલવા નથી જતા. આડું કરેલું હોય છે એટલે એમ શું કહે છે, હુ ઇઝ ઇટ કમિંગ, સેડ ધ મેયર. મેયર કહે છે કોણ છે, જે હોય અંદર આવી જાવ એમ કે. અ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન. એક અજાણ્યો માણસ છે અંદર દાખલ થાય છે. તો સ્ટ્રેન્જર એટલે અજાણ્યો, ગામના લોકોએ તો તેને પહેલી વાર જ જોયો છે. અજાણ્યો માણસ. અને બીજું કે અહીંયા આપણને ક્રિયાપદ જો આપેલું છે કમ. તો વર્તમાન કાળમાં ટુ લખાયા હોય ટુ કમ, પણ જ્યારે તમે ભૂતકાળ લખો છો ત્યારે ટુ ના લખાય. ભૂતકાળમાં ખાલી કે કમનું ભૂતકાળ કેમ થઈ જશે, ભૂતકાળમાં શું થશે કેમ. અને એનું જ્યારે ભૂતકૃત બનાવો છો તમે તો ભૂતકૃતમાં કમનું કમ જ થાય છે ભૂતકૃતમાં. હવે જો એ માણસ કેવો હતો, પછી he was dressed in colorful clothing. તેણે રંગબેરંગી કપડાં પહેરેલા છે. He carried a flute. flute એટલે વાંસળી અથવા તો મોરલી, જે કહીએ તમે, મોઢેથી વગાડવાની, બરાબર, એ એના હાથમાં જ હોય છે. How strange he looks. તમે વિચારો કે જેના કપડાં રંગબેરંગી છે, હાથમાં વાંસળી છે, તે માણસ દેખાવમાં કેવું વિચિત્ર લાગતો હશે. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. His coat is half green and half yellow. તેને જે પહેરેલો કોટ છે ને એ કેવો છે, અડધો લીલો છે ને અડધો પીળો છે. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. વિચિત્ર. Look at the flute he is carrying. હવે કે અંદર વાતો કરી બધા કે જો એના હાથમાં જે વાંસળી છે ને એના તરફ જુઓ. His fingers move to it. એની આંગળીઓ છે ને જાણે એટલી બધી તત્પર થઈ રહી છે, હલે છે કે જાણે કે એને હું વગાડવાનું ચાલુ કરી દઉં. He were eager to play on it. જાણે કે તરત વગાડવાની ચાલુ કરી દેશે. said a counselor. એટલે અંદર દરેક માણસ એકબીજા સાથે વાત કરતો હોય છે. The young man stepped forward. ફોરવર્ડ એટલે આગળ આવો, બરાબર. ચાલતો ચાલતો એ માણસ સભામાં જે બધા બેઠા હોય છે તેમની સામે આવીને ઊભો રહે છે. He said, I will clear your town of rats. હું તમારા ગામને ઉંદર વિનાનું બનાવી દઈશ. The music of my flute can attract all living things. Attract એટલે આકર્ષવું. એમ કે છે મારું આ જે મ્યુઝિક છે ને એટલું બધું તીવ્ર છે કે ગમે તે વસ્તુ, લિવિંગ થિંગ્સ એટલે જે જીવંત હોય, બરાબર, એ દરેકને પોતાની સાથે ખેંચી લાવે છે. લિવિંગ થિંગ્સ એટલે જીવંત. પછી ધારો કે પાટલીઓ હોય કે પંખો, પેલો વાંસળી બગાડે તેની પાછળ ના જાય, પણ જો ઉંદર હોય કે બિલાડી હોય ને પેલો વાંસળી બગાડવાનું શરૂ કરે તો બધા એની પાછળ જતા રહે છે.
અને પાછળ જતા હોય ત્યારે એમને એ ના ખબર હોય સામે આગળ ખાડો આવે છે કે આગ છે, એ તો ચાલે જ જવાના સીધે સીધા. જો હવે The music of my flute can attract all living things. If I drive away your rats. પછી એને પ્રશ્ન કરશે ડ્રાઈવ એટલે કાઢી મૂકવા અથવા તો હાથી કાઢવા, બરાબર? એ છે હું તમારા ગામમાંથી ઉંદરોને કાઢી મૂકું. Will you give me 100 gold pieces? એ સામે પ્રશ્ન કરે છે પેલા મેયર રાઈટ કે જો હું તમારા ગામમાંથી ઉંદરો કાઢી મૂકું તો શું તમે મને 100 સોનાના સિક્કા આપશો? 100 એટલે 100, ગોલ્ડ એટલે સોનું અને પીસીસ એટલે સિક્કા સમજો, અથવા તો આમ તો ટુકડો થાય. પીસીસ એટલે અહીંયા સિક્કા આપણે સમજવાના છે. 100 સોનાના સિક્કા આપશો અથવા 100 ટુકડા આપશો સોનાના. હવે જરૂર હોય ને ત્યારે માણસ બધું ગમે તે હોય ને એને બધું સ્વીકારી લે, હા પાડી દે, કસામાં ના પાડે. તો શું કહે છે 100 we will give you 1000. કે છે હું તને 100 નહીં પણ કેટલા આપીશ? 1000 આપીશ. But we will pay you only after the rats have gone, said the mayor. મેયર શું કહે છે હું તને આપીશ તો ખરા, પણ ક્યારે આપીશ? જ્યારે તું અમારા ગામમાંથી ઉંદરોને દૂર કરીશ ને ત્યારે જ તને આ સોનાના સિક્કા મળશે. એ સિવાય હું તને સોનાના સિક્કા એક પણ આપવાનો નથી. એટલે એની સામે એક શરત મૂકવામાં આવી છે. ત્યાર પછી પેલો યંગ મેન કહે છે આઈ વોન્ટ ઓનલી 100. એ પણ પોતાના જીવનો અથવા તો જવાનનો પોતાના વાક્યને પકડી રાખે છે કે મને તમે 1000 આપશો તો મારે નથી જોઈતા, પણ હું જે માગું ને એ તમારે મને આપવું પડશે, બરાબર? એટલે શું કે મારે તો ખાલી 100 એટલે કે 100 જ જોઈએ છે મારે. હી લેફ્ટ ધ કાઉન્સિલ. તે તરત જ કાઉન્સિલને છોડી દે છે. અહીંયા લેફ્ટ છે કોનું ભૂતકાળ છે? તો જુઓ LEFT લીવ હોય ને તો એનું ભૂતકાળ થશે લેફ્ટ અને ભૂતપૂર્વ પણ લેફ્ટ. પેલું ટી લીવ હોય LIVE લીવ એટલે રહેવું, તો એનું LIVE લીવ થશે લીવડો અને ભૂતપૂર્વ પણ લીવડો થશે. આ બંને બહુ યાદ રાખવાની જરૂર છે, ધ્યાનથી જોતા જતો તમે. હી લેફ્ટ ધ કાઉન્સિલ એટલે તો કે છે અહીંયા લીવ છે એનું ગુજરાતી છોડી દેવું, તરત જ તે કાઉન્સિલને છોડીને બહાર જતો રહે છે. એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ ઓન હિઝ ટ્યુન. અને તરત જ બહાર જઈને પોતે પોતાની બાંસરી વગાડવાની શરૂઆત કરે છે. અને જે બી એ બાંસરી વગાડે છે ને અંદરથી એકદમ મધુર અવાજ આવે છે. ધ સાઉન્ડ ઓફ ધ મ્યુઝિક could be heard throughout the town. અને એના મ્યુઝિકનો જે અવાજ છે આખા ગામમાં બધે જ ફેલાઈ જાય છે. વોટ ઇઝ ધીસ સ્ટ્રેન્જ સાઉન્ડ? પીપલ બિગન ટુ આસ્ક. ગામમાં બધા છે ને એકબીજા સાથે વાત કરે છે કે આટલો સરસ અવાજ ક્યાંથી આવો વિચિત્ર અથવા તો પહેલી વાર સાંભળ્યો છે આવો અવાજ આપણા ગામમાં આવ્યો ક્યાંથી, અથવા તો કોણ વગાડી રહ્યું છે આવું સરસ, એમ બધા એકબીજાને કહેવા લાગ્યા. કારણ કે એમને તો માત્ર એમના ગામમાં એટલા ઉંદરો વધી ગયા છે એના વિશે જ પ્રશ્ન છે, બાકી કંઈ જ ખબર નથી કે શું થઈ રહ્યું છે. બટ વોટ દે સો વોઝ સ્ટ્રેન્જર સ્ટેટ. અને થોડીક વાર પછી તેમણે જોયું કે એક અજાણ્યો માણસ છે તેમના ત્યાં વાંસળી વગાડતો વગાડતો દરેક શેરીમાંથી જતો હોય છે. દરેક શેરીમાંથી જાય એનો અર્થ શું થાય કે જ્યાં જ્યાં પણ ઉંદરો છુપાયેલા હોય ને ગમે ત્યાં પાછળ આગળ પાછળ ગમે ત્યાં કે જ્યાંથી દેખાતા નથી આપણને, પણ એ અવાજના લીધે છે ને ખેંચી ખેંચીને ત્યાંથી બહાર આવે છે લોકો. કેમ કે પેલો વાંસળી વગાડે છે ને પાછળ પાછળ ચાલે જાય છે બધા, એટલા બધા ખુશ થઈ જાય છે. ઉંદરોને પણ આ મ્યુઝિક બહુ ગમી જાય છે. The rats began to appear from every direction. તો ડિરેક્શન એટલે દિશા. દરેક દિશામાંથી ઉંદરો આવતા હોય છે. દરેક દિશામાંથી ઉંદરો દોડી દોડીને આવતા હોય છે. રનિંગ ટુ ફોલો ધ યંગ. અને દોડીને આવ્યા પછી શું કરે બધા? ટુ ફોલો એટલે કોઈની પાછળ પાછળ જવું, અનુકરણ કરવું, બરાબર? પેલો યુવાન માણસ જ્યાં બધાને લઈ જાય ત્યાં દરેક જણ એની પાછળ પાછળ જતા હોય છે. એ કન્ટિન્યુ ટુ પ્લે ઓન હિઝ મ્યુઝિક ફ્લ્યુટ. અને એ સતત છે ને પેલી વાંસળી વગાડવાનું ચાલુ રાખે છે.
એને ખબર છે કે જો પોતે વગાડવાનું સેટ પણ બંધ કરશે ને તો તરત જ એ બંધ થતાની સાથે ઉંદરો પાછા જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા દોડીને જતા રહેશે. એટલે તેનું પકડવાનું જે કામ છે કેવું થશે? વ્યર્થ જશે. એ પકડી નહીં શકે કોઈને. માટે ધારો કોલી વાંસળી વગાડવાનું ચાલુ રાખે છે. લુક ઇટ ઇઝ ધ રેડ્સ. ગામના લોકો પાછા એકબીજા સાથે એવી વાત કરે, જો આ વાંસળી તો વગાડે જ છે પણ સાથે તમે જુઓ કે આપણે ઉંદરો પણ અંદરથી બહાર આવે છે. જુઓ ઉંદરો એમ કે દે આર રસિંગ આઉટ ઓફ ધ હાઉસીસ. આપણા ઘરની અંદરથી દોડીને બહાર આવે છે છુપાયેલા ઉંદરો. ધ સ્ટ્રીટ્સ આર ફૂલ ઓફ ધેમ, ધ પીપલ સે. અને આપણી જે પણ શેરી કે ફળિયું જે પણ હોય એનો જે રસ્તો હોય ને આખો રસ્તો ઉંદરોથી ભરાઈ જાય છે, આખો રસ્તો ફૂલ થઈ જાય છે. એટલે આગળ વાંસળીવાળો અને પાછળ આ ખીલાય. જેમ કે અહીંયા આ વાંસળીવાળો અને આ શેરી હોય ને તો આ શેરીમાં બધે માત્ર રેડ્સ, બરાબર. અને આ પેલો યંગ મેન, એટલે યંગ મેનની પાછળ બધા ઉંદરો છે. આગળ ચાલે છે અને આ બધા પાછળ જતા હોય છે એની પાછળ જોવા માટે. પણ એમને કંઈ જ ખબર નથી કે આ રહ્યો છે એટલે બધાને મારી પણ નાખશે. ધ ટાઉન્સ ફોલ્ક લુક્ડ ઇન એમેઝમેન્ટ. તમે ગામના લોકોની કોઈની આંખો જુઓ ને તો તમને એમ નવાઈ લાગે, આ લોકો તો કેટલા બધા એ થઈ ગયા છે નવાઈમાં. they could not believe their eyes. તેઓ તેમની આંખો ઉપર વિશ્વાસ નથી કરતા. એનું કારણ છે કારણ કે આ પહેલાં એમણે આટલા બધા ઉંદરોને એકસાથે દોડતા કે જતા કે આવતા ક્યાંય જોયા નથી. ઉંદરો છે દોડે પણ છે, કેવું 1-2 જતા હોય પછી 4-5 આવતા હોય. આ તો આખી શેરી ઉંદરોથી ભરેલી છે. The piper went through the town playing on his flute. વાંસળી વગાડતા પાઇપર છે ને એ ગામની બહાર નીકળી જાય છે. He reached the river bank. તે કઈ નદીથી? બેસર નદી. ત્યાંના કિનારે જતો રહે છે સીધો. Even when the piper jumped into the river. અને જેવો પાઇપર છે કિનારે પહોંચ્યા પછી નદીની અંદર શું કરે છે? ડૂબકી મારે છે, કૂદકો મારી દે છે. The rats did not hesitate. હેસિસ્ટેટ એટલે ખચકાવું, ડરવું. આગળનું કંઈ જોતા નથી કે નદી છે, અંદર વિચારતા નથી કે અમે ડૂબી જઈશું તો અમને શું થશે. બિલકુલ વિચાર કરે કે એ પણ પાછળ કૂદી પડે છે અંદર. ધ ડીપ વોટર કવર્ડ ધ રેડ્સ. અને જે ઊંડું પાણી છે બધું ઉંદરોની ઉપર આવી જાય છે. એટલે ઉંદરો તો ડૂબી જાય છે બધા. એન્ડ ડ્રાઉન્ડ ધેમ. અને તેમને બધાને ડૂબાડી દેવામાં આવે છે. ઉંદરોને ઉપર પાણી આવી જાય છે. ધ મેયર વોઝ વેરી પ્લીઝડ. અને આ સાંભળીને જોઈને જાણીને મેયર તો એટલો બધો ખુશ થઈ જાય છે. બટ વેન ધ પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ હી ગોટ અ સરપ્રાઇઝ. પરંતુ જ્યારે પાઇપર છે પોતે, પાઇપર એટલે કોણ? વાંસળી વગાડનારો માણસ કહેવાય. તે પોતે જ્યારે હોલમાં દાખલ થાય છે કાઉન્સિલમાં અને કહે છે કે મેં કહેલું એ પ્રમાણે મને 100 સોનાના સિક્કા આપો. He got surprised. Got એ કોનો ભૂતકાળ છે? ગેટનો. To get એનું ભૂતકાળ શું થશે? got. અને ભૂતકાળ પણ got. અને એટલે સાંભળો અહીંયા ધ્યાનથી એક અગત્યની વસ્તુ કે જોનું ઇંગ્લિશ છે ને અમેરિકન ઇંગ્લિશ એમાં ગેટનું બોટલ કરે છે. આપણી ઉપર પ્રભુત્વ બ્રિટિશ ઇંગ્લિશનું છે. એટલે આપણે બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે જો તો ગેટનું ભૂતકાળ બોટલ લખવાનું. હા, પણ ફરગેટ હોય ત્યાં ભૂતપ્રધાન ફરગોટન થશે, બરાબર. ત્યાં ફરગોટ નથી થતું. ફરગોટ એ ભૂતકાળ થાય છે અને ફરગોટ અને ભૂતપ્રધાન છે. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું. કદાચ તમને કોઈ બીજું કંઈક જોતા હોય ક્યાંક નેટ ઉપરથી કંઈક તમને ગેટનું ભૂતપ્રધાનમાં તમને ગોટન જોવા મળે તો ખોટી. એ બ્રિટિશ ઇંગ્લિશનું પ્રભુત્વ છે તે. તો એ તમારે જોવાનું છે. આપણા પ્રમાણે આપણે ગોટન લખવાનું છે. He got a surprise. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય. તેને આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય અથવા તો નવાઈ લાગે છે. કેમ નવાઈ લાગે છે એને? offered him only one. તેણે તો 100 માંગ્યા હતા. ત્યારે પેલો મેયર શું કહે છે? અમે તો તને 1000 આપીશું. 1000 તો સાઈડ માર્યા. પેલાએ કહ્યું ના મારે 100 જ જોઈએ છે, વધારે નથી જોઈતો. પણ હું મારા સિક્કાઓ ક્યારેક કામ પૂરું થશે ત્યારે જ લેવા આવીશ. અને જ્યારે એનું કામ પૂરું થાય છે ને એ પોતે કાઉન્સિલમાં આવીને કહે છે કે મને મારા પૈસા આપો અથવા તો મારા સિક્કા આપો, ત્યારે મેયર તેને 100 પણ આપવાની જગ્યાએ માત્ર 1 જ આપે છે. ત્યારે પેલાને અપમાન લાગે છે પોતાનું.
ધ પાઇપર વોઝ વેરી એંગ્રી એન્ડ લેફ્ટ એટ વન્સ. અને પાઇપર એટલો બધો ગુસ્સે થઈ જાય છે કે કશું જ બોલ્યા વિના કાઉન્સિલ છોડીને ત્યાંથી જતો રહે છે. હી વન્સ મોર ટુક આઉટ ધ ફ્લ્યુટ ફ્રોમ હિઝ પોકેટ. અને ફરીથી એકવાર તે પોતાના પોકેટમાંથી પેલી ફ્લ્યુટ કાઢે છે વગાડવા માટે. એન્ડ પુટ ઇટ ટુ હિઝ લિપ્સ. અને પોતાના હોઠ વચ્ચે લાવીને તેને વગાડવાની શરૂ કરે છે. વોટ ઇઝ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ. અને એટલો મધુર અવાજ પહેલાંની જેમ ફરીથી આવે છે. Once more the townsfolk heard the sound of many feet running from all directions to follow the piper. ગામના લોકોએ જોયું કે ભાઈ અવાજ આવી રહ્યો છે દરેક દિશામાંથી, પણ અત્યારે ઉંદરો નથી. નાના નાના જે બાળકો હોય ને એમના ફીટ એટલે પગલાઓનો અવાજ આવે છે, કારણ કે નાના નાના બાળકો બધી બાજુથી દોડતા દોડતા આવે છે અને પાઇપરનો અવાજ સાંભળવા તત્પર બને છે, કારણ કે એ પણ પાઇપરની પાછળ પાછળ જવા લાગે છે. હવે બધા What is sweet sound it made? Once more the townsfolk heard the sound of many feet running from all directions to follow the piper. અને બાળકો પેલા પાઇપરની પાછળ પાછળ જતા હોય છે. But this time not the rats. પણ આ વખતે ઉંદરો નથી. ઉંદરોના પણ પગ હોય બરાબર, પણ આ વખતે ઉંદરો નથી. કોણ છે તેના બદલે but the children of the town followed him. ગામના લોકો છે ને એમના જ બાળકો છે તે અત્યારે આની પાછળ પાછળ જઈ રહ્યા છે. બાળકો ઘણા બધા નાના હોય. હવે જો ઉંદરોની જેમ એમને પણ આવી રીતે નદી આગળ લઈ જાય અને પોતે ડૂબકી મારીને બીજી બાજુથી નીકળી જાય. બાળકો નાના છે એમને કંઈ ખબર ના પડે અને કદાચ બાળકો ડૂબી પણ જાય. બરાબર, તો એનો જવાબ મેયરે આપવાનો થાય છે. તો ગામના લોકો પછી વિનંતી કરે છે કે અમારા બાળકોને તમે બચાવી લો, નહીંતર આ પાઇપર અમારા બાળકોને મારી નાખશે. આખા ગામમાંથી એક પણ બાળક ના રહે એટલે કેવી પરિસ્થિતિ સર્જાય, આખું ગામ બાળકો વિનાનું બની જાય. એ બધા એને પહેલાં એ કરશે. They laughed and danced happily as they followed the piper. જે બાળકો તેની પાછળ પાછળ દોડતા હોય છે એ બાળકો કેવા શું કરતા છે, મોસ્ટે મોટે લાફડ હસતા હોય છે અને ડાન્સ happily અને આનંદથી ડાન્સ કરતા હોય છે. As they followed the piper. એમને તો એ પણ નથી ખબર કે અમે કેમ જઈ રહ્યા છીએ એની પાછળ પાછળ. The piper's sweet music had a magical effect on them. પાઇપરનું જે મ્યુઝિક છે ને એ આને ઉપર એક અસર કરી જાય છે, જેથી મેઝિકલ બરાબર મેઝિકલ ઇફેક્ટ કરે છે, જાદુઈ અસર કરે છે. The parents run from their houses. અને ગામના દરેક પેરેન્ટ્સ છે ને તરત દોડતા દોડતા બહાર આવે છે પોતાના ઘરમાંથી. શા માટે? તો પોતાના બાળકને બચાવવા માટે. પેરેન્ટ્સ એટલે માતા પિતા અથવા તો વડીલ. પેલા બાળકો જે છે ને એ બાળકોના પેરેન્ટ્સ એ દોડતા દોડતા બહાર આવે છે, કારણ કે એમને જોવું છે કે પોતાના બાળકો કેમ આવી રીતે જઈ રહ્યા છે એની પાછળ પાછળ, એટલે એને બચાવવા માટે તે લોકો આવે છે. The parents run from their houses and ask for the piper return their children. અને પેલા પાઇપરને કહે છે કે તું અમારા બાળકો અમને પાછા સોંપી દે, એટલે કે તું વગાડવાની વાંચવી બંધ કર. તું બંધ કરીશ તો જ આ બાળકો ત્યાંથી ખબર પડશે કે પોતે ક્યાં આવી ગયા છે, અડધે રસ્તે આવી ગયા છે, એથી મારે ઘેર જવાનું છે, એમને ભાન આવશે ને એ લોકો આવશે. બાકી જો વાંસળી વગાડતો રહીશ તો અમારા બાળકો તારી પાછળ પાછળ આવશે અને અમે ક્યારે પણ એને પકડી નહીં શકે કે સાચવી નહીં શકે. અને આ બાળકો એટલા બધા તત્પર થઈ ગયા છે, એની પાછળ લીન થઈ ગયા છે કે પોતાના માતા પિતા એને ગમે તેટલું બોલાવે, ગમે તેટલું સમજાવે, પણ આ બાળકો કંઈ સાંભળવા પણ તૈયાર નથી, કે એમના ઉપર કોઈ જ અસર નથી થતી કે પોતે કયા રસ્તે જઈ રહ્યા છે. આ એક પ્રકારની મેઝિકલ ઇફેક્ટ છે એમના ઉપર. બટ ધ ચિલ્ડ્રન વેર મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન્સ. પરંતુ અત્યારે બાળકો છે મેડ એટલે ગાંડા, પાગલ છે. આના ટ્યુન્સ પાછળ બિલકુલ પાગલ કે ગાંડા બની ગયા છે અને કંઈ જ ધ્યાન આપતા નથી કે અમારે શું કરવું, અને એની પાછળ દોડ્યા કરે છે. did not pay any attention to their parents. પોતાના માતા પિતા શું કહી રહ્યા છે એ બાળકો જરાય દરકાર નથી લેતા, વિચારતા પણ નથી અને માત્ર પોતાની રીતે મસ્તીમાં જાય છે, કારણ કે એમને ખબર છે કે એમના માતા પિતાથી કોઈ એમને અત્યારે રોકતું પણ નથી કે તમે શું કરો છો, ક્યાં જાઓ છો, કેમ જાઓ છો. અને બાળકને બિલકુલ સ્વતંત્રતા મળી ગઈ છે એટલે પોતાની મસ્તીમાં ચાલે જાય છે.
બાળક નથી, ગામના બધા જ બાળકો છે, એટલે કોઈ કોઈને કંઈ કહી શકે પણ નહીં. અહીંયાથી આપણને પાઠમાં પણ સ્ટોરી આપી નથી અને તમને જ કહેવામાં આવ્યું છે વોટ ડુ યુ થિંક હેપન ધેન. તમારે જાતે વિચારવાનું છે કે આની આગળ શું બની શકે છે. ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સ્ટોરી યોરસેલ્ફ. તમારી જાતે તમારે આ વાર્તાને આગળ પૂરી કરવાની છે. તો આ વાર્તાના કયા કયા અંત આવી શકે એ આપણે આપણી રીતે વિચારીએ. એ કયા હોઈ શકે તો એ આપણે જોઈએ છે. તો પહેલા તો પાઇપર કદાચ બાળકોને પેલી નદીમાં લઈ જાય અને નદીમાં લઈ જાય અને પોતે કૂદકો મારે, જેથી બાળકો કૂદકો મારીને અંદર પડીને મરી જાય અને પાઇપર બીજી બાજુથી નીકળી જાય એટલે પોતે બદલો લઈ લે. સરપંચ પેલા મેયર જોડે બદલો લઈ લે અને પોતાના પૈસા કરતાં બદલો એને મેયરને તો ઘણો બધો ભારે પડે, ગામમાં એક પણ બાળક ના રહે. અથવા તો બીજું એમ પણ થઈ શકે કે ગામ છે, નદી છે, આજુબાજુમાં જંગલ હોય એટલે ગુફાઓ પણ ઘણી બધી હોય. એટલે મેયર કદાચ વાંસળી વગાડતો કોઈ ગુફાની અંદર જતો હોય અને અડધે જઈને કે ક્યાંક એટલે જઈને વાંસળી વગાડવાનું બંધ કરી દે. એને ગુફા જોયેલી હોય અંદરથી બહાર નીકળવાનું અને 2-3 રસ્તા પડતા હોય ગુફાની અંદર, તો એ મેયર પાઇપરે જોયેલું હોય તો એ પોતે તો પોતાની રીતે સારી રીતે બહાર નીકળી જાય. પણ બાળકો તો પહેલી વાર આવ્યા હોય ને તો કદાચ એમને ખબર પણ ના પડે કે એ લોકો આ ગુફામાં કેમ આવ્યા, અહીંયાથી બહાર કઈ રીતે નીકળવું, અને ત્યાં એમનો અંત પણ આવી જાય, નીકળવામાં સમજણ પડે ના પડે. એટલે કોઈ પણ રીતે થઈ શકે છે. અથવા તો એમ પણ કહી શકાય કે કદાચ મેયર પોતે પોતાની ભૂલ સ્વીકારી લે અને પાઇપરને પૂરા પૈસા એટલે કે પૂરા સિક્કા 100 સિક્કાની જે વાત થઈ છે એ 100 સિક્કા આપી દે અને પાઇપર વાંસળી બંધ કરીને વગાડવાનું બાળકો ગામના લોકોને પાછા સોંપી દે. એટલે એવો સુખદ પણ અંત આવી શકે છે. આ અંત આપણે જાતે ડિસાઈડ કરવાનું છે. તમારે જાતે જ એની સ્ટોરીને પૂર્ણ કરવાની છે એવું આ પાઠના અંતમાં કહેલું છે, જે તમે તમારી રીતે પૂર્ણ કરી શકો છો. પાઠમાં તમે જોયું ઘણું બધું કે કેવી અસર હોય છે. એટલે હંમેશા કોઈને કંઈ વાયદો કે કંઈ પણ કર્યું હોય તો એને આપણે યોગ્ય રીતે પૂર્ણ કરવું એ આપણા હાથમાં છે. પછી વાયદા કર્યા પછી કે કંઈ પણ કર્યા પછી તેની વાતમાંથી ફરી જાઓ તો એનું પરિણામ પણ તમે જોઈ શકો છો, ઘણું બધું ખરાબ આવે છે કે જેનાથી આપણે હેરાન પણ થઈ શકીએ છીએ, આપણને નુકસાન પણ થઈ શકે છે. આ અહીંયા રીટું છે જેમાં તમને પાઠમાંથી ફકરો આપ્યો હોય, નાના નાના પ્રશ્નો આપેલા હોય છે, બરાબર. કદાચ ટ્રુ ફોલ્સ 3 પ્રશ્નો હોય એમાં એકાદો ટ્રુ ફોલ્સ પણ એને પૂછવું હોય તો પૂછી શકાય છે કે મેયરે પાઇપરને કેટલા સિક્કા આપવાની વાત કરી હતી, ગોલ્ડ પીસીસની, તો 100 જ આવે, બરાબર. એ પાઇપરે 100 માગ્યા હતા પણ એને કેટલા આપવાની વાત કરી તો એણે તો 1000 કહ્યા હતા. અને કામ કરી ગયા પછી તેણે મેયર પાઇપરને કેટલા આપે તો ઓનલી 1 પીસ આપ્યો, બરાબર. પાઇપરે પછી ફરીથી જ્યારે મ્યુઝિક ટ્યુન્સ વગાડી, ફ્લ્યુટ વગાડી તો એની પાછળ કોણ આવે છે તો ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન, બાળકો, બરાબર, ગામના. તો આ બધા જ પ્રશ્નો તમે જાણતા હશો ને તો બહુ સ્ટોરી આવડવી એ અગર આવડે એટલે ગોખવાની નથી, આ ખાલી સમજવાની છે કે મ્યુઝિક ઓફ ટ્યુન એક સંગીતનું સાધન અથવા એક અવાજ છે, એની કેટલી મોટી અસર થઈ રહી છે ટ્યુન્સની બાળકો અને ઉંદરો ઉપર, એ બધું તમે આમાંથી જોઈ શકો છો. એટલે સ્ટોરીની સાથે સાથે આપણે પછીના વિડીયોમાં છે ને યુનિટ રીડ ટ્રી છે એનો આપણે અભ્યાસ કરીશું. તેમાં પણ આપણને ભૂતકાળની જે શાળાઓ છે એની સરસ વાત કરવામાં આવી છે કે એ વખતની શાળાઓમાં શું હતું, અત્યારની શાળાઓમાં શું છે, બાળકો એ શાળાઓને કેમ ચાહતા હતા. ખરેખર બહુ મજા આવશે, આપણે આગળના વિડીયોમાં જોઈશું. સૌથી પહેલાં તમે જેટલું પણ તમને કરાવવામાં આવ્યું છે બધું જ આજનું ધ્યાનથી ફરીથી એકવાર વાંચી લેજો. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.